Hey students, good morning. Welcome to the lecture of business accounting. And now we have finished a very important chapter, inventory valuation, last week. And today we are going to begin with a new chapter, depreciation accounting. Quite a small chapter and less important as compared to other chapters. As all of you know, in your SAM 2 also you will be offered general option in the exam. Now speaking of general option, we have selected the chapters. Inventory valuation confirmed, 14 marks, right? Then final accounts of non-trading organization, which is also practical chapter, and two examples will be asked out of that chapter. Both will be carrying 14 marks, so total 28 marks of weightage for final accounts of non-trading organization or non-profit making organization. A chapter હજી આગળ આવવાનું છે, બાકી છે. That will be very much important chapter again. As far as depreciation accounting is concerned, according to the original paper style, depreciation accounting નું chapter ઇન્વેન્ટરીના ઓપ્શનમાં પૂછાતું, પણ કારણ કે આ વખતે જનરલ ઓપ્શન છે એટલે ડેપ્રિસિએશનનું ચેપ્ટર અલગ હશે અને એના 14 માર્ક્સ છે. જો કે આપણે ડેપ્રિસિએશનના ચેપ્ટરને એટલું બધું ફોકસ નથી કરતા, બહુ શોર્ટમાં જ જઈએ છીએ, બરાબર. એના ઉપર આપણે બહુ ઝાઝા લેક્ચર્સ પણ વેસ્ટ કરવાના નથી. નાઉ સી, ડેપ્રિસિએશન એટલે ઘસારો, બરાબર. ઘસારાના હિસાબો કે જેમાં તમારે મશીનરી અકાઉન્ટ બનાવવાનું હોય છે અને દર વર્ષે ડેપ્રિસિએશન ગણી અને એમાં એન્ટ્રી આપવાની હોય છે. આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ એ પહેલા તમે આ એક નોટ લખો. પહેલા હેડિંગ આપો ચેપ્ટરનું ડેપ્રિસિએશન અકાઉન્ટિંગ અને એની નીચે આ રીતે એક નોટ લખી રાખો. એઝ પર ધ સિલેબસ ઓફ BBSM 2, students are supposed to study two methods of depreciation accounting. Depreciation ની 9 થી 10 મેથડ હોય છે એકચ્યુઅલમાં તો, પણ જે આપણો BBSM 2 નો સિલેબસ બનાવેલો છે એમાં ક્લિયરલી સ્પેસિફાઈ કરેલું છે કે આપણે બે મેથડ સ્ટડી કરવાની રહે છે. The first method is straight line method. Straight line method એટલે જેને ગુજરાતીમાં સીધી લીટીની પદ્ધતિ અથવા સરખા હપ્તાની પદ્ધતિ એવા નામથી ઓળખવામાં આવે છે, રાઈટ. એને જ ઇંગ્લિશમાં straight line method કહેવાય. Every year the amount of depreciation remains the same. દર વર્ષે ઘસારાની રકમ સરખી રહેતી હોય એ પદ્ધતિને સ્ટ્રેટ લાઇન મેથડ ઓર સીધી લીટીની પદ્ધતિ કહેવાય. And the second method is written down value method, ઘટતી જતી બાકીની રીત, બરાબર. દર વર્ષે જેમાં ઘસારાની અમાઉન્ટ ઘટતી જાય એ ઘટતી જતી બાકીની રીત કહેવાય. તો આ બે મેથડ સ્ટડી કરવાની છે આપણે. વિથ ધ હેલ્પ ઓફ અબાઉ ટુ મેથડ્સ વી હેવ ટુ પ્રિપેર પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ એઝ ગિવન બિલો. આ બે મેથડ, બરાબર. બે મેથડ ભેગી પૂછી શકે 7 માર્કમાં, એમ ટોટલ 14 માર્ક્સનો સમ કરી શકે. એ અલગ વાત છે કે આપણે આ ચેપ્ટરને બહુ કંઈ ધ્યાનમાં લેતા નથી, પણ કારણ કે આપણે આ ચેપ્ટરનો ઓવરવ્યૂ લઈ જ રહ્યા છીએ, બરાબર, આજે, એટલે કહી દઉં કે ડેપ્રિસિએશનના એક્ઝામ્પલમાં તમારે પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ બનાવવાનું હોય છે. Now on your screen I am showing you the format of plant and machinery account. બે સાઈડ 3 એન્ટ્રીઝ છે અને છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ. Plant and machinery account begins with an opening balance. Actually ડેબિટ સાઈડ આપણે લખીએ ત્યારે 2 હોય છે.
આઈ ફોરગોટ ટુ મેન્શન. અને ક્રેડિટ સાઇડ જ્યારે મેન્શન કરીએ ત્યારે બાય હોય છે. પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટની ડેબિટ સાઇડ 3 એન્ટ્રી, નેમલી ઓપનિંગ બેલેન્સ, પરચેઝ ઓફ મશીન્સ, તમને ક્વેશ્ચનમાં પરચેઝ આપેલું હોય, સેલ આપેલું હોય, અને ડેપ્રિસિએશનનો રેટ આપેલો હોય. એને ખાલી ગોઠવી જ દેવાનું હોય છે ડેબિટ અને ક્રેડિટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ, પરચેઝ હોય તો ડેબિટ સાઇડ, સેલ હોય તો જુઓ ક્રેડિટ સાઇડ પહેલી જ એન્ટ્રી છે, રાઈટ. પછી આપણે કોઈ પણ મશીન સેલ કરીએ તો એના ઉપર કાં તો આપણને પ્રોફિટ થાય કાં તો લોસ જાય. તો પ્રોફિટ હોય તો પાછો ડેબિટ સાઇડ અને લોસ હોય તો ક્રેડિટ સાઇડ ટુ P&L account ઓર બાય P&L account, રાઈટ. અને છેલ્લે ક્રેડિટ સાઇડ ડેપ્રિસિએશન, એ પણ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બહુ સિમ્પલ ટાઈપનું આ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ હોય છે. આ અકાઉન્ટ નાનું છે પણ એક વાત યાદ રાખજો કે તમને 3 થી 4 વર્ષ માટે આ અકાઉન્ટ બનાવવાનું પૂછાય છે. ઇટ ઇઝ નોટ ફોર અ સિંગલ યર. You will be required to prepare plant and machinery account for minimum 3 years, maximum 5 years. 3 to 5 years. દર વર્ષની એન્ટ્રી આ સેમ ટુ સેમ જ રહીએ, બરાબર. એક જ અકાઉન્ટમાં બધા વર્ષનું આપણે ભેગું જ એ બનાવીશું. આપણે એ બનાવશું ત્યારે તમને ખ્યાલ આવશે. આ ફોર્મેટ ખાસ લખી રાખજો. ફોર્મેટ બહુ જ ઇઝી છે, વેરી ઇઝી ટુ રિમેમ્બર. ડેબિટ સાઇડ, ક્રેડિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ, ક્લોઝિંગ બેલેન્સ, પરચેઝ, સેલ્સ, પ્રોફિટ એન્ડ લોસ. આ જ રીતે યાદ રાખી નાખવાનું. અને છેલ્લે ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કરી અને આપણે ડેપ્રિસિએશન ગણશું અને એટ ધ એન્ડ ઓફ ધ યર એ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી અને એની એન્ટ્રી આપીશું. આ 4 કોલમનું છે. આપણે જ્યારે સમ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે આમાં બે સાઈડ એક એક કોલમ એડ થશે, ડેટનું કોલમ, બરાબર. કે જે અત્યારે મેં આમાં નથી મૂકેલું કારણ કે ડેટના કોલમની ફોર્મેટમાં જરૂર નથી. પણ જ્યારે આપણે સમ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે એમાં બે સાઈડ ડેટનું કોલમ આવશે. તો એ રીતે જોવા જઈએ તો ટોટલ 6 કોલમ્સનું પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ થાય. ડેટ પર્ટિક્યુલર્સ રૂપીઝ, ડેટ પર્ટિક્યુલર્સ રૂપીઝ. So with this basic explanation, now we are moving to our very first sum that is there on your screen. આ રીતનો એક્ઝામ્પલ હોય, બહુ નાનો એવો આનો સમ હોય છે કે જેમાં તમને મશીન્સ ક્યારે ક્યારે પરચેસ થાય છે, ક્યારે સેલ થાય છે અને ડેપ્રિસિએશનનો રેટ કેટલો છે, બસ એટલી જ ડિટેલ્સ આપેલી હોય. જો વાંચો, આખો ક્વેશ્ચન વાંચીએ આપણે લાઈન બાય લાઈન. XYZ Limited purchased 3 machines costing 50,000, 20,000 and 15,000 on 1st January 15, 1st of July 2016 and 1st of October 2017 respectively. ત્રણેયની અલગ અલગ date of purchase. Depreciation is charged at 20% per annum. 20% લેખે આપણે ઘસારો ગણવાનો છે. પછીના પેરેગ્રાફમાં સેલની ડિટેલ છે. On 1st October 2018, the machine purchased on 1st July 2016 was damaged and it was sold for 3,000. 1st July 2016 ના જે આપણે મશીન પરચેસ કરેલું ઉપર એ આપણે 1st October 2018 ના સેલ આઉટ કરી દઈએ છીએ. The selling price is given 3,000 and on the same date new machine costing 25,000 was purchased. Year ends on 31st December every year. That is quite important. 1st January to 31st of December is the year. ડેપ્રિસિએશનનો કોઈ પણ સમ હોય એમાં ડેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે કોઈ વાર મશીન ઉપર આખા યરનો ડેપ્રિસિએશન ગણવાનો હોય, ઘણીવાર 6 મંથ્સનો ગણાતો હોય, કોઈ વાર 3 મંથ્સનો ગણાતો હોય. દેટ ડિપેન્ડ્સ ઓન ધ ડેટ. એટલે ડેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન સચ ટાઈપ ઓફ એક્ઝામ્પલ્સ. વોટ વી આર સપોઝ ટુ ડુ, refer the last line
prepare machinery account from 2015 to 18 with the help of both the methods. Both the methods means first we will calculate and prepare machinery account with the help of straight line method, and next time we will prepare machinery account with the help of second method, that is written down value method, right? એટલે આનો આ સમ આપણે રાખીએ અને એ સમને બે વાર આપણે કેલ્ક્યુલેટ કરીશું. એકવાર આપણે સ્ટ્રેટ લાઇન મેથડ ફોલો કરીશું, સીધી લીટીની પદ્ધતિથી આપણે ઘસારો ગણીશું, અને સેકન્ડ ટાઈમ ફરીથી આપણે મશીનરી અકાઉન્ટ બનાવશું, પણ એમાં આપણે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ ઘટતી જતી બાકીની પદ્ધતિએ આપણે ઘસારો ગણીશું અને એ સમ આખો એ પૂરો કરીશું, રાઈટ? So, are you ready, guys? With the first question and the only question. આ ચેપ્ટરમાં આપણે મેં તમને કહ્યું કે બહુ જાજુ કાંઈ ધ્યાન નથી આપતા, બરાબર છે? આ તો સિલેબસમાં છે એટલે કરીએ છીએ, બાકી ફાઇનલ એક્ઝામ માટે આ ચેપ્ટરને કન્સિડર કરતા નથી, બરાબર? આગળ હજી ચેપ્ટર આવે જ છે ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન, એમાં આપણે વધારે મહેનત કરીશું. લાઇક ઇન્વેન્ટરી એ ઇઝી ચેપ્ટર છે, આવડી જશે, બરાબર? એટલે આ ચેપ્ટરને આપણે લાંબુ ખેંચવું નથી, એટલે આપણે એક કામ કરીએ છીએ, આ અત્યારે જે લેક્ચર છે એમાં આપણે પહેલી મેથડ જે છે સ્ટ્રેટ લાઇન મેથડ, એ મેથડથી આખો સમ કેલ્ક્યુલેટ કરી. ધ plant and machinery account will be supported by working notes as well. Let me tell you, working notes આવશે. તમે હેડિંગ આપો પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ બનાવો મારી સાથે સાથે, અને મેં કહ્યું એમ આ વખતે તમારે 6 કોલમ્સ જોશે, ડેટનું કોલમ વધી જશે એક બે સાઈડ, અને ફૂલ પેજમાં તમારે એ અકાઉન્ટ બનાવવાનું થશે. ફૂલ પેજમાં એટલા માટે કારણ કે 2015 થી 18 સુધી બનાવવાનું છે, એક જ અકાઉન્ટમાં બધું આવી જશે એ રીતે. પહેલા 15 પૂરું થાય, ત્યાર પછી 16, એની નીચેથી સ્ટાર્ટ કરીશું, પછી 17, પછી 18, તો એ રીતે આપણું આખું એ થશે, રાઈટ? આ રીતે તમે બનાવો. You are drafting plant and machinery account. I'm darkening so that you can see it properly. So now I suppose the account is ready for a full page. એક પેજ જોઈ જશે, 4 વર્ષનું અકાઉન્ટ છે. અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટની નીચે બ્રેકેટ કરીને લખીએ એઝ પર સ્ટ્રેટ લાઇન મેથડ, આ રીતે આપણે લખી નાખીએ. બાજુમાં કે એની નીચે તમે લોકો મેથડ સ્પેસિફાઈ ખાસ કરજો. And we are beginning. ચલો, ફર્સ્ટ ડેટ આવે છે 1/1/2015. જો પહેલી જ લાઈનમાં છે, આપણે જેમ જેમ યર આવતું જાય એમ જે તે યરના ટ્રાન્ઝેક્શન લેતા જવાના, એવું નહીં કે પહેલા બધા પરચેસ ગોઠવી દીધા અને પછી બધા સેલ ગોઠવી દીધા, બરાબર? એવું નહીં કરતા. જે યરમાં પરચેસ આવતું હોય પરચેસ, સેલ આવતું હોય સેલ, યર વાઇઝ આપણે બનાવવાનું છે. તો પહેલા આપણું અકાઉન્ટ 2015 થી સ્ટાર્ટ થાય છે, તો 2015માં જે ટ્રાન્ઝેક્શન થતા હોય, વેધર ઇટ ઇઝ અ પરચેસ ઓર સેલ, એ પહેલા આપણે એમાં પ્લેસ કરી દેવાના, either on debit side or on credit side. So it starts with 1st of January 2015. We are making purchase. આપણે ઉપર ફોર્મેટમાં જોયું હતું કે પરચેસ હોય તો ડેબિટ સાઈડ આવે અને સેલ હોય તો ક્રેડિટ સાઈડ આવે. ઓપનિંગ બેલેન્સ ક્યાંય છે નહીં, આપણે ડેટ આપીએ
1st of January 15 to bank account. આપણે બધા મશીન્સને અલગ અલગ નંબર આપી દઈએ, લાઈક મશીન 1, મશીન 2, મશીન 3 એ રીતે, કે જેથી કરીને આપણને ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવામાં ઈઝી પડે, રાઈટ? તો અહીંયા આગળ આપણે લખી નાખીએ પરચેઝ ઓફ મશીન 1. આ રીતે હું લખું છું, પરચેઝ ઓફ મશીન 1, અને મશીન 1 આપણે પરચેઝ કર્યું 50,000 માં, અમાઉન્ટના કોલમમાં 50,000. So one entry is posted. Now concentrate on 2015 only. 2015 માં બીજા એકે ટ્રાન્ઝેક્શન થાય છે કે નહીં એ જોઈ લ્યો. તો નથી થતા, બીજા ક્યાંય 2015 નથી. તો હવે આ અકાઉન્ટ ક્લોઝ કરવાનું થાય. એ ક્લોઝ કરીએ એ પહેલા કોઈ પણ યર આપણે કમ્પ્લીટ થાય 31st ડિસેમ્બરના, ત્યારે એનો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લેવાનો. તો 31st ડિસેમ્બર 2015 એ ડેટ અહીંયા તમે લખો, અને આપણે બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવા માટે નીચે આપણે વર્કિંગ નોટ્સ આપવાની થશે. તો નીચે આપો હેડિંગ, મેઇન હેડિંગ આપો વર્કિંગ નોટ્સ. વર્કિંગ નોટમાં પહેલી વર્કિંગ નોટ આપણે આપીએ છીએ ડેપ્રિસિએશન ફોર 2015. 2015 માં મશીન એક જ છે, તો M1 ઉપર આપણે ડેપ્રિસિએશન ગણીએ. M1 ની કોસ્ટ 50,000 ઇન્ટુ ડેપ્રિસિએશનનો રેટ ઉપર તમને દેખાય જ છે 20%, બરાબર. અને બીજું કે 1st જાન્યુઆરીના જ પરચેસ થાય છે, એટલે આખા યરનો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનો રહે. સો 50,000 into 20%, that will give you 10,000. કેલ્સી સાથે રાખજો અને મારી સાથે સાથે જ કેલ્ક્યુલેશન કરતા રહેજો, બરાબર આવે છે કે નહીં. 10,000 rupees the amount of depreciation. અહીંયા ક્રેડિટ સાઇડ મૂકી દો 10,000, રાઈટ? હવે આપણે આ અકાઉન્ટને ક્લોઝ કરીએ છીએ. ડેબિટ સાઇડનો જ ટોટલ ઓલવેઝ વધારે આવશે પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટમાં, એને મૂકી દેવાનો અહીંયા ક્રેડિટ સાઇડ, અને ઉપર તમે ડિફરન્સ ફાઇન્ડ કરો તો ડિફરન્સ આવશે 40,000. એની સામે આપણે યર એન્ડિંગની ડેટ 31st of December 2015, and this is the closing balance. Closing balance of 2015. You can write balance carried forward also, by balance carried forward એમ લખી શકો, અને આવી રીતે ક્લોઝિંગ બેલેન્સ પણ તમે લખી શકો. તો આ એક વર્ષનું અકાઉન્ટ પૂરું થઈ ગયું. જુઓ, ક્વાઇટ સિમ્પલ. આવી રીતે આપણે 2018 સુધી યર વાઇઝ અકાઉન્ટ બનાવતું જવાનું છે. હવે અહીંયા ને અહીંયા નીચે જ્યાં તમે 50,000 નો ટોટલ કર્યો છે એની જ નીચે 1/1/16 નેક્સ્ટ યર ઓપનિંગ બેલેન્સ કેરી ફોરવર્ડ કરીને લઈ આવીએ. ક્લોઝિંગ બેલેન્સ ઓફ 2015 will become the opening balance for 2016, so 40,000 in the column of amount. This way it goes on. Now we are in the second year. Now find out those transactions which are taking place in 2016. So see the first line, પહેલી લાઈન વાંચો. XYZ is purchasing 3 machines, right? એમાંનું પહેલું મશીન 50,000 એ આપણે 1/1/2015 ના પરચેસ થતું હતું, that is already entered by us. Next machine is purchased for 20,000 and it is purchased on 1/7/2016. See the date, 2016 ની ડેટ છે અને પરચેસ થાય છે, બરાબર.
એટલે ડેબિટ સાઈડ જ આવશે. ડેબિટ સાઈડ સેકન્ડ એન્ટ્રી, ડેટ એન્ટર કરો 1st of July 16 to bank account another purchase એટલે બ્રેકેટમાં મૂકીએ purchase of machine 2 M2 લખશું આપણે એના માટે machine 2 and it is purchased for 20,000, so enter the amount 20,000. Done with that. Now no more transactions are taking place in 2016. આ જ મશીન 2018 માં સેલ થશે. જે આપણે 1st July 16 ના પરચેસ કરેલું છે એ મશીન 1st October 2018 ના સેલ થાય છે. એટલે એ સેલની એન્ટ્રી 2018 નું જ્યારે આપણે અકાઉન્ટ બનાવીશું at that time we will record it, right? 2016 નું કામ અહીંયા પૂરું થાય એટલે હવે સામેની સાઈડ આપણે યર એન્ડિંગ ના ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનો રહેશે અને ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લીધા પછી 2016 ની ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની રહેશે. બાય P&L અકાઉન્ટ જ્યારે જ્યારે યર પૂરું થાય ત્યારે ત્યારે એનો ડેપ્રિસિએશન ફાઇન્ડ કરી લેવાનો અને છેલ્લે closing balance, and for that we need to give working note number 2, depreciation for 2016. Now see, in 2016 we will have two machines M1 and M2. પહેલા M1 ઉપર ફાઇન્ડ કરીએ. M1 ઓરિજિનલ કોસ્ટ જે છે એની એ 50,000 છે. એવરી યર 50,000 ઉપર જ તમારે ડેપ્રિસિએશન ફાઇન્ડ કરવાનો. રિમેમ્બર સ્ટ્રેટ લાઇન મેથડ છે. આઈ રિપીટ, સ્ટ્રેટ લાઇન મેથડ હોય એટલે દર વખતે એની જે ઓરિજિનલ પ્રાઇસ હોય એના ઉપર જ ડેપ્રિસિએશન ગણાય. તો મશીન 1 ની ઓરિજિનલ પ્રાઇસ જે છે એ 50,000 હતી તો એના ઉપર જ 20% પ્રમાણે આપણે ડેપ્રિસિએશન ગણશું. ફૂલ યરનો ડેપ્રિસિએશન 10,000. અને હવે આવશે મશીન 2. મશીન 2 ની ઓરિજિનલ પ્રાઇસ કે જેટલામાં આપણે મશીન 2 પરચેસ કરેલું એ છે 20,000. એના ઉપર 20%. હવે જુઓ ઇન્ટુ મશીન 2 માં ફૂલ યરનો ડેપ્રિસિએશન નથી થતો. વાય? બીકોઝ મશીન 2 માં અહીંયા જુઓ તમે ડેટ 1st July થી આપણે એનો ડેપ્રિસિએશન સ્ટાર્ટ કરવાનો રહે. ધેટ ઇઝ ધ ડેટ ઓફ પરચેસ. તો 1st July થી 31st December total how many months? July to December total 6 months. એટલે into 6 by 12. Into 6 by 12. 20,000 20% into 6 by 12. That will be 2,000. મશીન 2 નો ડેપ્રિસિએશન એટલે હવે ટોટલ ડેપ્રિસિએશન તમારે કેટલો થશે? 10,000 plus 2,000, that is equal to 12,000. Total depreciation for the year 2016 is 12,000. જે અહીંયા ઉપર અકાઉન્ટમાં હું ક્રેડિટ સાઇડ મૂકું છું 12,000. Done with that. હવે આપણે ટોટલ્સ કરીએ. ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવે ઓલવેઝ. 40 plus 20 60,000. Transfer it to credit side 60,000 અને એમાંથી ઉપર જે 12,000 આપેલા છે એ આપણે માઇનસ કરીએ તો હવે ક્લોઝિંગ બેલેન્સ જે છે એ 48,000 આવે. Closing balance for 2016.
એ આપણે 17 માં કેરી ફોરવર્ડ કરી જઈએ થર્ડ યર અને ડેટ આપીશું યોર ઓપનિંગ ડેટ 11/17 11/17 ઓપનિંગ બેલેન્સમાં અહીંયા 48,000. 2 years are over and now we are in the third year. Okay. હવે 2017. Find out the transactions that are taking place in 2017. Yes, we have first line માં છે જુઓ આપણે ત્રણ મશીન પરચેસ કરીએ છીએ એક 50 એક 20 પછીનું થર્ડ મશીન જુઓ 15,000 નું છે કે જે આપણે 1st ઓક્ટોબર 2017 ના પરચેસ કરીએ છીએ 15,000 1st ઓક્ટોબર 2017 પરચેસ છે એટલે આપણે એને ડેબિટ સાઈડ લઈ જઈએ એન્ટર ધ ડેટ 1st ઓક્ટોબર 17 to bank account અને આને આપણે નામ આપીશું મશીન 3 રાઈટ પરચેઝ ઓફ મશીન 3 ઇન્ટુ બ્રેકેટ 15,000 માં આપણે આ મશીન પરચેસ કરીએ છીએ તો ડેબિટ સાઈડ મૂકો 15,000 so purchase recorded for 2017 ફરીથી ઉપર આપણે ક્વેશ્ચન જોઈએ any more transactions taking place in the year 2017 no હવે સીધું 2018 માં સેલ આવે છે રાઈટ એટલે 2017 માં કાંઈ છે નહીં તો હવે આપણે ડેપ્રિસિએશન ની જ એન્ટ્રી આપવાની રહેશે 31st ડિસેમ્બર 17 ના ડેપ્રિસિએશન ગણીશું ને પછી સેમ ડેટના આપણે ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ કરી લેશું રાઈટ so it's time for the next working note number 3 depreciation for 2017 હવે 2017 માં 1 by 1 ત્રણ મશીન ઉપર આપણે ડેપ્રિસિએશન ગણીશું M1 M2 M3 ઓરિજિનલ પ્રાઇસ ઓફ M1 50,000 હતી ઓરિજિનલ પ્રાઇસ ઓફ M2 20,000 હતી અને M3 15,000 ની ઓરિજિનલ પ્રાઇસ હતી સ્ટ્રેટ લાઇન મેથડમાં હંમેશા ઓરિજિનલ પ્રાઇસ ઉપર જ ડેપ્રિસિએશન ગણાય લેટ મી ટેલ યુ વન્સ અગેન ત્રણ મશીન ઉપર 1 by 1 ફટાફટ આપણે કરીએ મશીન 1 ફૂલ યર નોટ ડેપ્રિસિએશન હવે 50,000 into 20% that will give us 10,000 મશીન 2 પર આ વખતે તો ફૂલ યર નોટ ડેપ્રિસિએશન ગણાશે રાઈટ મશીન 2 ની કોસ્ટ 20,000 into 20% and that will be 4,000 and now comes machine 3 કે જેની કોસ્ટ હતી 15,000 આપણે ઉપર હમણાં જ રેકોર્ડ કરી into 20% now stop for a while any date જુઓ machine 3 when it is purchased it is purchased on 1st October 17 machine 3 15,000 and 1st October is the date so from 1st October to 31st of December there will be only 3 months so for 3 months it will be charged 3 by 12 ચલો હવે એનું કેલ્ક્યુલેશન કરો 15,000 into 20% into 3 by 12 and it will be 750 આવવા જોઈએ હવે આપણે ટોટલ ડેપ્રિસિએશન ફાઇન્ડ કરીએ 2017 નો કઈ રીતે કરશો 10,000 plus 4,000
plus 370, and thereby the total depreciation for the third year arrives at 14,370. 14,370 એને આપણે ઉપર અકાઉન્ટમાં મૂકી દઈએ. Put it right over here. On credit side 14,370, and now you need to close it. Total of debit side 63,000. Put it on credit side. 63,000 minus 14,370, that will give you the closing balance 48,630. 48,630. આ રીતે આપણું થર્ડ યર કમ્પ્લીટ થયું. એન્ડ નાઉ ધ ફાઇનલ યર. પહેલા આપણે 1st જાન્યુઆરી 18 ના બેલેન્સ કેરી ફોરવર્ડ કરી લઈએ. ઓપનિંગ બેલેન્સ આગલી ક્લોઝિંગ જે હોય એને જ અહીંયા ઓપનિંગમાં મૂકી દઈએ 48,630. હવે આપણે 2018 માં આવી ગયા છીએ અને ક્વેશ્ચનમાં આવી જઈએ પાછા. તો પહેલી લાઈન જે હતી એમાં 3 મશીન પરચેસ થતા હતા, 3 ની એન્ટ્રી થઈ ગઈ 15 માં, 16 માં, 17 માં. હવે પછીની લાઈન 2018 ની છે. જુઓ 2018 માં શું થાય છે. 2018 માં સેલ પણ થાય છે અને એક પરચેસ પણ થાય છે. both the transactions are there. Quite an interesting year. Final year is always interesting, ups and downs. પહેલા આપણને સેલ આપેલું છે. જુઓ, on 1st October 2018 the machine purchased on 1st July 16 was damaged. જે મશીન આપણે 1st July 2016 ના પરચેસ કર્યું હતું, મશીન નંબર 2 20,000 વાળું પરચેસ કર્યું હતું, રાઈટ, જુલાઈ 16 માં. એ ડેમેજ થઈ ગયું, બગડી ગયું, and it is sold for 3,000. This is happening on 1st October 2018. સેલ થાય છે આવો અકાઉન્ટમાં. આપણે પરચેસ થાય તો ડેબિટ સાઈડ મૂકીએ છીએ, તો સેલ થાય તો ક્રેડિટ સાઈડ મુકાય. ડેટ ઓફ સેલ 1st October 2018 બાય બેંક અકાઉન્ટ, અને બ્રેકેટમાં આપણે સ્પેસિફાઈ કરવાનું સેલ્સ ઓફ મશીન 2, અને કેટલામાં આપણે સેલ કરીએ છીએ, ઇટ ઇઝ સોલ્ડ ફોર 3,000. તો એ 3,000 અહીંયા મૂકી દઈએ. ડન. પણ અહીંયા આગળ પૂરું નથી થઈ જતું. પરચેસમાં તો શું છે, એક જ એન્ટ્રી હોય, ડેબિટ સાઈડ મૂકી દો એટલે વાત પૂરી. That is not so easy when there is a sales. કોઈ પણ મશીનનું સેલ થાય ત્યારે એની 3 એન્ટ્રી થાય. Remember, 3 entries are passed when there is a sales of machinery. એક એન્ટ્રી આપણે કરી દીધી બાય બેંક અકાઉન્ટ, સેલ્સ ઓફ મશીન 2, બરાબર. બીજી એન્ટ્રી, આ જે સેલ થયું છે એનો પ્રોફિટ કે લોસ જે કંઈ હોય એ પણ આપણે મશીનરી અકાઉન્ટમાં બતાવવો પડે. જો પ્રોફિટ થતો હોય તો ડેબિટ સાઈડ બતાવવો પડે, અને લોસ જતો હોય તો ક્રેડિટ સાઈડ આપણે શો કરવો પડે. એ આમાં આપણે ફાઇન્ડ કરીશું. અને ત્રીજી એન્ટ્રી એટલે જે મશીન નીકળી જાય છે, મશીન નંબર 2, બરાબર, એનો 2018 પૂરતો જે ડેપ્રિસિએશન હોય એ પણ આપણે એ ગણી અને ક્રેડિટ સાઈડ મૂકવો પડે. એટલે સેલ્સની એન્ટ્રી, પ્રોફિટ ઓર લોસની એન્ટ્રી અને ડેપ્રિસિએશનની એન્ટ્રી, સેલ થયેલા મશીનના ડેપ્રિસિએશનની એન્ટ્રી, એ 3 એન્ટ્રી કરવી પડે જ્યારે આપણે સેલ કરીએ ત્યારે. અને એની ડિટેલમાં વર્કિંગ નોટ આપવી પડે. તો આપણી વર્કિંગ નોટ નંબર 4 આવે છે, એનું હેડિંગ આવું આપવાનું છે, પ્રોફિટ ઓર લોસ. અત્યારે આપણને નથી ખબર પ્રોફિટ છે કે લોસ છે, એટલે બે લખવાના, પ્રોફિટ ઓબ્લિક લોસ ઓન સેલ્સ ઓફ
મશીન 2 આપણે સેલ કર્યું છે. હવે સ્ટાર્ટ કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો કે મશીન 2 જ્યાંથી પરચેસ કર્યું, જે ડેટના પરચેસ કર્યું હતું એ ડેટથી આ વર્કિંગ નોટ સ્ટાર્ટ થાય. તો અકાઉન્ટમાં જોઈ લો મશીન 2 ક્યારે પરચેસ થયું હતું. તો કે 1/7/16 ના 20,000 એની પ્રાઇસ હતી, ત્યાંથી સ્ટાર્ટ થયું હતું. તો 1/7/16 બરાબર છે, ત્યારે એ મશીન પરચેસ થયું અને ત્યારે એની અમાઉન્ટ હતી 20,000. પછી એમાંથી આપણે 16 ના યરમાં એનો ડેપ્રિસિએશન ગણ્યો. તો 16 ના યરની જે ડેપ્રિસિએશનની વર્કિંગ નોટ છે એમાં તમે જોઈ લો મશીન 2 નો આપણે કેટલો ડેપ્રી ગણ્યો હતો. જો આ યર 16 બરાબર, એમાં મશીન 2 ઉપર કેટલો ડેપ્રિસિએશન ગયો 2000. તો એ 2000 અહીંથી લેસ કરવો પડે. એમ કરતા કરતા આપણે છેક 2018 સુધી પહોંચશું. ચલો, આમાંથી 2000 નીકળી ગયા એટલે હવે આવી 1117 2016 પૂરું. 1117 ના એની કેટલી અમાઉન્ટ વધી હોય તો કે 20,000 માંથી 2000 નીકળી ગયા હતા એટલે હવે 18,000 વધ્યું હોય મશીન 2 117. હવે લેસ ફરીથી 2017 માં આપણે ડેપ્રિસિએશન ગણ્યો. તો જુઓ 2017 ની વર્કિંગ નોટ અહીંયા ઉપર જ દેખાય છે. એમાં મશીન 2 નો ડેપ્રિસિએશન કેટલો ગણ્યો છે 4,000 નો. રાઈટ, તો એ 4,000 લેસ કરો. અત્યાર સુધીના બધા ડેપ્રિસિએશન ઇન શોર્ટ તમારે લેસ કરતું જવું પડે. હવે આવ્યું 1118. 1118 ના એની કેટલી બેલેન્સ રહી હોય તો કે 18,000 આવી ગયા હતા, એમાંથી બીજા 4,000 કાઢી નાખ્યા. સો નાવ the value comes down to 14,000. બરાબર છે, 14,000 ની અમાઉન્ટ 1118. પણ આનું સેલ તો ક્યારે થાય છે 1st ઓક્ટોબર 18 ના, એટલે આપણે 18 માં ડેપ્રિસિએશન તો ગણવો જ પડશે. લેસ depreciation for 2018. મશીન 2 ની ઓરિજિનલ પ્રાઇસ 20,000. 20,000 into 20% into 1st ઓક્ટોબર ના મશીન સેલ થાય છે એટલે જાન્યુઆરી થી 1st ઓક્ટોબર 9 months થાય. 9/12 ઓક્ટોબર ન ગણાય ને, કારણ કે 1st ઓક્ટોબર ના સેલ થાય છે. મશીન 2 ઉપર દર વખતે આપણે 20,000 ઉપર જ ડેપ્રિસિએશન ગણવાનો રહીએ કારણ કે એ એની ઓરિજિનલ પ્રાઇસ હતી. તો 20,000 into 20% into 9/12 એટલે એનો ડેપ્રિસિએશન જે છે એ આવે 3,000. આ 2018 નું થયું. 2018 ના ડેપ્રિસિએશન ની વર્કિંગ નોટ ઉપર નહીં હોય, એમાં 17 સુધી જ હશે. હવે આ 14,000 માંથી 3,000 લેસ કરો એટલે હવે જે વેલ્યુ આવે એ 1st ઓક્ટોબર 18 ની હોય કે જે દિવસે આ મશીન સેલ થયું તે દિવસે એની વેલ્યુ 11,000 હતી. બરાબર, 11,000 ની વેલ્યુ હતી. એટલે ઇન શોર્ટ તમારે પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કરવો હોય તો આવી વર્કિંગ નોટ આપવી પડે. આનું સ્ટાર્ટિંગ ક્યારેથી થાય તો કે 20,000 કે જે ડેટ ઓફ પરચેઝ હતી, અને તમારે ક્યાં સુધી હલાવવાનું થાય તો કે જ્યાં સુધી એનું સેલ ન થાય ત્યાં સુધી, ડેટ ઓફ સેલ્સ 1st of October 2018. ત્યાં સુધી દર વર્ષનો ડેપ્રિસિએશન અલગ અલગ પાડી અને માઇનસ કરી દેવાનો થાય. બરાબર. હવે સેલ થયું છે 3,000 માં. તમે ક્વેશ્ચનમાં જુઓ, ફર્સ્ટ ઓક્ટોબર 18 ના ઇટ ઇઝ સોલ્ડ ફોર 3,000 એટલે તે દિવસે આ મશીનની વેલ્યુ 11,000 ની હતી અને સેલ થયું 3,000 ના, તો ઓબ્વિયસલી there is a loss.
તો લોસ ઓન સેલ્સ ઓફ M2 કેટલો એ લોસ થાય તો કે 11,000 નું મશીન હતું અને તમે 3,000 માં સેલ કરી દીધું એટલે તમને 8,000 નો લોસ ગયો 8,000 નો લોસ થયો છે બરાબર છે તો આ રીતે આપણે એનો લોસ ફાઇન્ડ કર્યો લોસ ઉપર અકાઉન્ટમાં લઈ જઈએ ક્રેડિટ સાઈડ પ્રોફિટ થતો તો ડેબિટ સાઈડ લેત લોસ થાય છે તો ક્રેડિટ સાઈડ મૂકવો પડે આ જ ડેટ 1st of October 18 by P&L account બ્રેકેટમાં સ્પેસિફાઈ કરજો લોસ ઓન સેલ્સ ઓફ મશીન 2 અને એની અમાઉન્ટ 8,000 તમારે બતાવવાની રહે હજુ એક વધારાની એન્ટ્રી મેં તમને કહ્યું કે જે મશીન સેલ થાય છે એનો ડેપ્રિસિએશન એ શો કરવો પડે એટલે ત્રીજી એન્ટ્રી 1st of October 18 ડેપ્રિસિએશન માટે બાય P&L account એમાં બ્રેકેટમાં લખવાનું ડેપ્રિસિએશન ઓન સોલ્ડ મશીન 2 અહીંયા કયો ડેપ્રિસિએશન લેવાનો રહે તો કે 2018 માં આપણે જેટલો ડેપ્રિસિએશન ગણેલો એટલો જ જો 2018 માં આપણે ડેપ્રિસિએશન અહીંયા ગણેલો આ વાળો 3,000 નો ડેપ્રિસિએશન ગણેલો 9 મંથ્સ પૂરતો એટલો જ ડેપ્રિસિએશન લેવાનો રહે બધા યરનો નહીં લેવાનો રહે બરાબર બધા યરનો તો જે તે યરમાં આવી ગયો આ એક જ યરનો બાકી હતો 9 મંથ્સ પૂરતો એ 3,000 અહીંયા મૂકી દીધો તો તમે જો પરચેઝ ની એક જ એન્ટ્રી થાય એકવાર ડેબિટ સાઈડ મૂકી દીધું ટુ બેંક એકાઉન્ટ તો વાર્તા પૂરી થઈ ગઈ સેલ થાય તો 3 એન્ટ્રી થાય સેલ્સ ની થાય પ્રોફિટ કે લોસ ની થાય લોસ છે તો ક્રેડિટ સાઈડ છે પ્રોફિટ ની હોય તો આ ડેબિટ સાઈડ મૂકી દીધી અને પાછો એનો ડેપ્રિસિએશન ગણવો પડે એટલે સેલ થાય ત્યારે થોડુંક આપણે ધીમે ધીમે જવું પડે તો મશીન 2 સોલ્ડ આઉટ ફાઇનલી એન્ડ પ્રોપરલી અકાઉન્ટેડ પણ હજી 2018 પૂરું નથી થયું સેકન્ડ પેરેગ્રાફ જે છે એમાં જુઓ તમે આ મશીન સેલ થઈ ગયા પછીની લાઈન વાંચો on the same date new machine costing 25,000 was purchased પરચેસ થાય છે 1st October 18 ના ફરીથી પરચેસ ની સિમ્પલ એન્ટ્રી થાય આ સાઈડ મૂકી દે 1st October 2018 ડેબિટ સાઈડ અહીંયા આપો ટુ બેંક અકાઉન્ટ હવે જો આને આપણે આપશું પરચેઝ ઓફ મશીન 4 બરાબર મશીન 2 નીકળી ગયો એટલે એની જગ્યાએ આને ગોઠવી દીધું એવું ન હોય આમાં આપણે સિક્વન્સમાં જઈએ તો મશીન 4 અને એની અમાઉન્ટ જે છે એ છે 25,000 પરચેઝની એક એન્ટ્રી થઈ ગઈ હવે આપણે યર પૂરું કરવાનું છે યર પૂરું કરીએ ત્યારે તમને ખબર જ છે બે એન્ટ્રી આવે એક તો 31st ડિસેમ્બર 18 કે જ્યારે આપણે ફાઇનલ ડેપ્રિસિએશન ગણીશું બાય P&L અકાઉન્ટ બાકીના મશીન્સ એનો ડેપ્રિસિએશન ગણશું મશીન 2 નીકળી ગયું હજુ 1 છે 3 છે અને 4 નવું આવ્યું છે એટલે 1 3 4 ઉપર આપણે ડેપ્રિસિએશન હમણાં ગણીએ વર્કિંગ નોટમાં બરાબર એ આપણે અહીંયા આગળ મૂકી દઈશું અને એ ડેપ્રિસિએશન ગણાઈ જાય ત્યાર પછી આપણે ફાઇનલ એની ક્લોઝિંગ બેલેન્સ 31st ડિસેમ્બર 18 ના ફાઇન્ડ કરવાની થશે એટલે એ પણ અહીંયા આગળ મૂકવાની થાય So now get ready for the final working note. Depreciation. આ વર્કિંગ નોટ જે છે એ કેટલામી આવે છે 5 નંબરની વર્કિંગ નોટ આવે છે તો નંબર આપો તમે 5 depreciation for 2018
હવે જો જે મશીન પાછળ વધ્યા હોય એ જ મશીન 1 છે, ઓરિજિનલ પ્રાઇસ આપણે એની 50,000 હતી, 50,000 ઇન્ટુ 20%, બધા ફૂલ યરમાં જ જશે એટલે એનો ડેપ્રિસિએશન આવે 10,000. મશીન 2 નીકળી ગયું છે એટલે હવે એને ફરીથી એ નહીં લેતા. મશીન 3, મશીન 3 ની ઓરિજિનલ પ્રાઇસ જે છે ને એ હતી 15,000, 15,000 ઇન્ટુ 20% ફૂલ યર એટલે that will give you 3,000. અને હવે આવ્યું મશીન 4, મશીન 4 ની પ્રાઇસ છે 25,000, 20%, અને આમાં નંબર ઓફ મંથ્સ, કારણ કે મશીન નંબર 4 હમણાં જ આપણે રેકોર્ડ કર્યું ઓક્ટોબરમાં આવે છે એટલે ઓક્ટોબર ટુ ડિસેમ્બર 3 મંથ્સ થાય, તો 3/12 કરી અને લેજો. ચલો આ છેલ્લાનું કેલ્ક્યુલેશન કરો 3/12 કરીને, તો એ જે છે આવે છે 1,250. સો ફાઇનલ ડેપ્રિસિએશન એમાં આપણે ટોટલ કરીએ છીએ 10,000 પ્લસ 3,000 પ્લસ 1,250. ટોટલ ડેપ્રિસિએશન 14,250. 14,250 એ આપણે અહીંયા અકાઉન્ટમાં લઈ આવીએ ક્રેડિટ સાઇડ. હવે ટોટલ કરવાનો છે. લાસ્ટ ટાઈમ ડેબિટ સાઇડનો ટોટલ કરો 48,630 હતા, એમાં 25,000 આપણે પ્લસ કરીએ એટલે ડેબિટ સાઇડનો ટોટલ આવે છે 73,630. એને હું ક્રેડિટ સાઇડ ટ્રાન્સફર કરું છું અને ક્રેડિટ સાઇડ 4 અમાઉન્ટ છે આજ વખતે, ચારે 4 અમાઉન્ટ માઇનસ કરવાની છે. 73,630 minus 3,000 minus 8,000 minus 3,000 minus 14,250. So the closing balance 45,380. 45,380 is our final answer. આ રીતે 4 વર્ષનું આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ બનાવ્યું. જો આ પરફેક્ટ બોર્ડર ટુ બોર્ડર આખું અકાઉન્ટ આવી ગયું. હેડિંગ નથી આવતું કાંઈ નહીં, પણ છે તો આ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ. તમે જો ડિજિટલી રેકોર્ડ મેન્ટેન કરતા હોય તો આ સ્ક્રીનશોટ લેવા જેવો છે. મેં એટલા માટે જ આ રીતે સેટ કરી દીધો છે. યુ કેન ટેક અ સ્ક્રીનશોટ એઝ વેલ. તો આ રીતે 4 વર્ષનું, મેક્સિમમ 5 વર્ષનું પૂછી શકાય, મિનિમમ 3 વર્ષનું આપણે મીડિયમ સાઇઝનો સમ રાખ્યો એટલે 4 વર્ષનું. બરાબર. હજી આમાં 1 વર્ષ એડ કરવું હોય 5મું વર્ષ એ થઈ શકે. હવે આમાં બીજું કાંઈ નવું ન હોય, બસ આમાં આટલું જ હોય. આટલું આવડી ગયું તમને 1/1/15 થી 31st December 18 વચ્ચે આ જેટલી પણ એન્ટ્રીઝ આપણે કરી છે કોર્નર ટુ કોર્નર. જો આ એન્ટ્રીમાં તમને કંઈ ક્વેશ્ચન ન હોય તો આ ચેપ્ટર તમને આવડી ગયું કહેવાય. બરાબર. એટલે ઘણાને આ જોતા ડેપ્રિસિએશનનું ચેપ્ટર ઇઝી લાગ્યું હોય એવું બની શકે. બરાબર. અને ડેપ્રિસિએશનનું ચેપ્ટર કંઈ એમ ડિફિકલ્ટ પણ નથી, લેટ મી ટેલ યુ. બરાબર. તમારામાંથી ઘણાને ડેપ્રિસિએશનનું ચેપ્ટર ફાવી જાય એવું પણ બની શકે. એવું નથી કહેતો કે આ ન જ કરાય. બરાબર છે. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. ઇન માય નેક્સ્ટ લેક્ચર આપણે સેકન્ડ મેથડ ફોલો કરવાના છીએ. અહીંયા આગળ આપણે સ્ટ્રેટ લાઇન મેથડ ફોલો કરી હતી. આ સેમ ટુ સેમ સમ અને સેમ ટુ સેમ અકાઉન્ટ, એમાં આપણે સેકન્ડ મેથડ ફોલો કરી અને ડેપ્રિસિએશન ફાઇન્ડ કરીશું. બરાબર. એનો ડેપ્રિસિએશન જરા જુદી રીતે ફાઇન્ડ થાય છે. બરાબર. મશીન વાઇઝ અલગ અલગ નથી થતો, કોઈ કોઈ જગ્યાએ ભેગો થાય, કોઈ કોઈ જગ્યાએ અલગ થાય. બરાબર. એટલે એના માટે આપણે એક અલગ લેક્ચર રાખીએ. આજના લેક્ચરમાં આપણે એ વાળો
સેકન્ડ સમ જે છે એ ભેગો નથી કરવો, નહીં તો તમે લોકો આ લેક્ચર જે છે અહીંથી સ્ટોપ કરી દો એવું બની શકે, અને જટ દઈને જોવો નહીં એવું બની શકે. ઓલરેડી ધ લેક્ચર ઇઝ ક્વાઇટ લેન્ધી, રાઈટ? I think we are almost on the verge of 50 minutes, and that is why we end up the session. In next session we will restart, and we will see the second method. Okay, till then, see you all.